નમસ્કાર, હું મહિપાલ ભરતભાઈ રામ ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર કોમર્સ વિભાગની અંદર પીએચડી સ્કોલર તરીકે નોંધાયેલો વિદ્યાર્થી છું. ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર હું પીએચડી અંગેનો અભ્યાસ કરી રહ્યો છું. કોર્સ વર્ક એચઆરડીસી ડિપાર્ટમેન્ટ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે કોર્સ વર્ક લેવામાં આવ્યું છે તેના અંતર્ગત એક વિડીયોના ભાગરૂપે હું મારા રિસર્ચ પ્રપોઝલના ટોપિકને થોડો સમજાવવાનો પ્રયત્ન કરું છું. મારો ટોપિક છે સ્ટડી ઓન વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ ઓફ સિલેક્ટેડ ફાર્માસ્યુટિકલ કંપનીઝ ઇન ઇન્ડિયા. આજે આપણે જાણીએ છીએ કે ફાર્માસ્યુટિકલ અને દવા એ લોકોના જીવન મરણ વચ્ચે એમ કહી શકાય કે જીવન મૃત્યુ વચ્ચેનો એક ભાગ બની ગયું છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એ મોટા ભાગે આજે વૈશ્વિક સ્તરે ખૂબ જ મોટા પાયે વિસ્તરતી જઈ રહી છે. દિવસે ને દિવસે એની માંગ વધી રહી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે સંબંધ ધરાવતી એટલે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એ વૈશ્વિક સ્તરે ગ્લોબલી લેવલે આજે ખૂબ જ આર્થિક રીતે ઇકોનોમિકલી રીતે એમ કહી શકાય કે ખૂબ જ આગળ વધી રહી છે. કંપનીઓ જે છે એમ કહી શકાય કે મિક્સ્ડ કેમિકલ, ટોક્સિક અને આવી બધી જે દવાઓ જે છે એના માધ્યમ દ્વારા લોકોના જીવનને એમ કહી શકાય કે સુધારો કરે છે. એના જે લોકોના જીવન ધોરણની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવે છે. ગ્લોબલ લેવલે કહી શકીએ કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જે છે એના બે ભાગ પાડવામાં આવે છે. એક છે ઇનોવેટિવ ફોર્મ અને એક છે જેનરિક ફોર્મ. મતલબ કે ઇનોવેટિવ ડ્રગ્સ એન્ડ જેનરિક ડ્રગ્સ. જેનરિક ડ્રગ્સ જે છે એ ફાર્માસ્યુટિકલ દવાઓનું ઉત્પાદન કરે છે. આજે ભારતનું વાત કરીએ કે ભાઈ ઇન્ડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીઓની વાત કરવા જઈએ તો ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એ અર્થતંત્રની અંદર ખૂબ જ મોટો ભાગ ભજવે છે. ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ જે છે એ આજે વિશ્વમાં ભારતનું ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ ચોથું સ્થાન ધરાવે છે અને 40% ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ જે છે અહીંયા ઉત્પાદન થાય છે. ભારત આજે વિશ્વમાં ત્રીજું સ્થાન વોલ્યુમની દ્રષ્ટિએ અને 13મું સ્થાન વેલ્યુની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ધરાવે છે. અબાઉટ 6 બિલિયન US$ જેટલો વેપાર ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાંથી અંદાજિત થઈ રહ્યો છે. ભારતની ફાર્માસ્યુટિકલ કંપની લગભગ 13%ના આધારે ગ્રોથ કરે છે. એનો ગ્રોથ રેટ 13% જેવો છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ અંદાજિત 20 થી 24% જેવું જેનરિક ડ્રગ્સ એ ઉત્પાદન કરે છે અને લગભગ 40% જેવું દવાઓ જે છે એને એક્સપોર્ટ કરે છે. એટલે એમ કહી શકીએ કે વૈશ્વિક સ્તરે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એ ખૂબ જ મહત્વનું અને બહોળું સ્થાન ધરાવે છે. ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની જે છે એ વન ઓફ ધ બિગેસ્ટ પ્રોડ્યુસર એપીઆઈ જેને કહી શકાય કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ટિગ્રેન્ટ્સ એની અંદર ઇન્ટરનેશનલ લેવલે ખૂબ જ વધુ પ્રમાણમાં ઉત્પાદન કરતું ભારતીય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે. ભારતીય ફાર્માસ્યુટિકલ સેક્ટર જે છે આખું એ સાયન્સ બેઝડ વૈજ્ઞાનિક ધોરણો ઉપર આધારિત છે. ભારત જે છે એ લાર્જેસ્ટ પ્રોવાઈડર છે ગ્લોબલી લેવલે જેનરિક ડ્રગ્સનું અને ફાર્માસ્યુટિકલ સેક્ટર જે છે એ 50% વૈશ્વિક ડિમાન્ડને આધારે અલગ અલગ વેક્સિન્સ અને 40% જેનરિક ડિમાન્ડને આધારે યુએસની અંદર આ ડિમાન્ડ જે છે એને પૂરી પાડે છે અને 25% મેડિસિન એ યુકેની અંદર એમ કહી શકાય કે પૂરી પાડે છે. મિત્રો, આ આંકડાઓને આધારે આપણે એવું કહી શકીએ કે ભારતીય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ વૈશ્વિક સ્તરે ખૂબ જ મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. હવે મારા ટોપિકની અંદર જોવા જઈએ કે વર્કિંગ કેપિટલ, તો આપણને ખબર છે કે વર્કિંગ કેપિટલ, વોટ ઇઝ વર્કિંગ કેપિટલ? તો વર્કિંગ કેપિટલ મતલબ કે ભાઈ કરંટ અસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટી. ધંધાની ચાલુ મિલકતો અને ચાલુ દેવા એને બાદ કરીએ એટલે વર્કિંગ કેપિટલ મળે. ધંધાની અંદર બે પ્રકારની મૂડીઓ હોય છે, કેપિટલ હોય છે. એક હોય છે ફિક્સ્ડ કેપિટલ અને સેકન્ડ હોય છે વર્કિંગ કેપિટલ. ફિક્સ્ડ કેપિટલ મતલબ કે ભાઈ જે સ્થિર હોય છે
કે જે લાંબા સમયગાળા માટે હોય છે, અને વર્કિંગ કેપિટલ મીન્સ કે જે ધંધાના દૈનિક અને રોજિંદા જે કાર્યો હોય છે એને ચલાવવા માટે જે મૂડીની જરૂરિયાત ધંધામાં ઊભી થાય છે એને વર્કિંગ કેપિટલ કહેવામાં આવે છે. તો વર્કિંગ કેપિટલની અંદર બે બાબતોનો મુખ્યત્વે સમાવેશ થાય છે, કરન્ટ એસેટ્સ અને કરન્ટ લાયબિલિટીઝ. ધંધાની ચાલુ મિલકતો જેવી કે રોકડ શિલક હોઈ શકે, બેંક શિલક હોઈ શકે, એ સિવાય એમ કહી શકાય કે ભાઈ લેણી હુંડી હોઈ શકે, ધંધાના ઇન્વેન્ટરીઝ, ધંધાના સ્ટોક્સ હોઈ શકે. આ સિવાય એમ કહી શકાય કે ભાઈ ચાલુ દેવા અથવા તો જવાબદારીઓ જેને કહી શકાય કે જે ટૂંકા ગાળાની હોઈ શકે, જે 1 વર્ષ અથવા તો 12 મંથ્સ કે તેનાથી ઓછા સમયગાળા માટે જેને ચૂકવવાનું હોય તેને આપણે ચાલુ જવાબદારીઓ કહી શકીએ. જેમ કે દેવી હુંડીઓ હોઈ શકે, બિલ્સ પેયેબલ હોઈ શકે. આ બધી બાબતો જે છે, બેંક ઓવરડ્રાફ્ટ હોઈ શકે, એને ચાલુ જવાબદારીઓ તરીકે ઓળખવામાં આવે છે, જે કંપનીઓના ફાઇનાન્શિયલ રિપોર્ટ્સને આધારે આપણે એને અલગ પાડીએ છીએ. વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ જે છે એ ધંધાની અથવા પેઢીની ટૂંકા ગાળાની મિલકતો અને ટૂંકા ગાળાની જવાબદારીઓ એની વચ્ચે સંબંધ ધરાવે છે. આ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટનો ગોલ જે છે એ ધંધાના એમ કહી શકાય કે ટૂંકા ગાળાની જવાબદારીઓ અને ધંધામાં આવનારા જે ઓપરેશનલ ખર્ચાઓ જે છે એ ઓપરેશનલ ખર્ચાઓ બંનેની અંદર એમ કહી શકાય કે બંનેને સંતોષવાની ક્ષમતા ધરાવે છે. વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટની અંદર ઇન્વેન્ટરી મતલબ કે ભાઈ સ્ટોકનું મેનેજમેન્ટ, એ સિવાય અકાઉન્ટ રિસીવેબલ, પેયેબલ અને કેશ, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ જે છે એ ધંધાની ચાલુ મિલકતો, ચાલુ દેવાઓ અને એમની વચ્ચે જે કંઈ પણ મિલકતો અને દેવાની બાબતો જે છે એમની વચ્ચે આવતી બાબતો જે છે એમના વિશે એમની સમસ્યાઓ જે છે એ સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટનો કોન્સેપ્ટ જે છે એ કાર્લ માર્ક્સની થિયરીને આધારે અસ્તિત્વમાં આવેલો છે. તો વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ અને એની સાથે સંબંધિત ફાર્માસ્યુટિકલ કંપનીઓ, મારા ટોપિક જે છે એનું સિગ્નિફિકન્સ ઓફ ધ સ્ટડી, કે આ સ્ટડી જે છે એ કંપનીઓ જે છે એ કંપનીઓના સંચાલકીય માહિતીઓ, મહત્વની માહિતીઓ જે છે એ પૂરી પાડે છે અને વર્કિંગ કેપિટલને લગતા એવા કોઈ નિર્ણયો જે છે એ કેટલાક નિર્ણયો લેવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ સ્ટડી જે છે એ ખૂબ જ ઉપયોગી છે કે ભાઈ નોલેજના આધારે, એનો પર્પસ શું છે ભાઈ, તો કે નોલેજ, વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ, મેનેજમેન્ટ ઓફ કેશ, મેનેજમેન્ટ ઓફ પ્રોફિટ, મેનેજમેન્ટ ઓફ ઇન્વેન્ટરી, મેનેજમેન્ટ ઓફ રિસીવેબલ્સ, આ બધા મેનેજમેન્ટ જે છે એ બધા પાસાઓને કવર કરે છે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ, અને એ કંપનીઓ જે છે એનું ફંક્શન, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અથવા કહી શકાય કે એની ફાઇનાન્શિયલ પોઝિશન કેવી છે એને જાણવા માટે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ છે એ ખૂબ જ ઉપયોગી બને છે. વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ છે એ ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એના જ્ઞાનમાં વધારો કરે છે. એમને લગતા એ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ જે છે એ ફાર્માસ્યુટિકલ કંપનીઓના પ્રકારો, એમના કાર્યો, એમનો ક્રાઇટેરિયા, એમનું વર્ગીકરણ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એ જે વાંચનકાર જે છે એમના માટે જ્ઞાનમાં કઈ રીતે વધારો કરવો એની માહિતી પૂરી પાડે છે. આ સ્ટડી જે છે એ વર્કિંગ કેપિટલનો જે સંચાલક જે હોય છે, મેનેજર્સ જે છે એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આપણે જોઈએ છીએ કે ડ્રગ એન્ડ મેડિસિન્સ જે છે એ આજે લોકોના જીવન માટે એક નેસેસિટી બની ગઈ છે, લોકોના જીવનનો એક પાર્ટ બની ગઈ છે. ત્યારે ફાર્માસ્યુટિકલ જે છે એ વૈશ્વિક ઇકોનોમીની દ્રષ્ટિએ અને આંતરરાષ્ટ્રીય વેપારની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એ દરેકે દરેક રિસર્ચ વર્ક જે છે એ રિસર્ચર જે છે, સુપરવાઇઝર જે છે એના માર્ગદર્શન નીચે અને એના જ્ઞાનને આધારે તૈયાર કરવામાં આવે છે. એના ઓબ્જેક્ટિવ્સ જે છે કે ભાઈ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ, કે ભાઈ નાણાકીય પરફોર્મન્સ જે છે એ નાણાકીય પરફોર્મન્સના ખ્યાલને સમજવું. ત્યાર પછી જે પસંદ કરાયેલ ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે તો એ પસંદ કરેલ ફાર્માસ્યુટિકલ કંપનીઓના નાણાકીય પરફોર્મન્સ, ફાઇનાન્શિયલ પરફોર્મન્સ જે છે એને ચકાસવાનું કામ કરે છે બેઝડ ઓન ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ. કંપનીઓના જે અલગ અલગ વર્ષોના ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ જે છે
એના આધારે એને ચકાસવાનું કામ કરે છે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓફ પ્રેક્ટિસ. ફાઇનાન્શિયલ પસંદ કરેલ ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એના વર્કિંગ કેપિટલ જે છે એને ચકાસે છે. ફાઇનાન્શિયલ કંપનીઓ જે છે એમના બેનિફિટ્સ જે છે એના માટે રિવ્યુ આપે છે. રેશિયો જે છે બધા એને ફાઇન્ડ આઉટ કરે છે. કંપનીની લિક્વિડિટી પોઝિશન મતલબ કે એની પ્રવાહિતા જે છે એની સ્થિતિ કેવી છે એની જાણકારી આપે છે. ફાઇનાન્શિયલ પરફોર્મન્સ જે છે એ ફાઇનાન્શિયલ પરફોર્મન્સની એફિશિયન્સી જે છે એને સરળતાથી જાણી શકાય છે. તો મિત્રો આજે આખું મારું જે ટોપિક જે છે આખો એની અંદર કુલ મેં 10 કંપનીઓ ફાર્માસ્યુટિકલ કંપનીઓ લીધેલી છે જે મલ્ટીનેશનલ કંપનીઓ છે. મારું ડેટા કલેક્શન જે છે એ બેઝડ ઓન સેકન્ડરી ડેટા છે. સેકન્ડરી એટલે કે કંપનીઓના ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ અને એન્યુઅલ રિપોર્ટ્સ એમના બેલેન્સ શીટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એના આધારે આ ડેટા કલેક્શન જે છે એની અંદર કુલ 10 કંપનીઓ જે છે એના આધારે લેવામાં આવેલી છે. પીરિયડ ઓફ ધ સ્ટડી જે છે 2007-8 to 2016-17 સુધી કંપનીઓના રિપોર્ટ જે છે લેવામાં આવેલા છે. ટૂલ્સ એન્ડ ટેકનિક્સ બે પ્રકારની ઉપયોગ કરવામાં આવેલી છે, એકાઉન્ટિંગ એન્ડ સ્ટેટિસ્ટિક્સ. એકાઉન્ટિંગ ટેકનિક્સ જે છે એની અંદર 13 પ્રકારના અલગ અલગ રેશિયો લેવામાં આવેલા છે. કરન્ટ, ક્વિક, લિક્વિડિટી, કેશ, નેટ વર્કિંગ, ઇન્વેન્ટરી ટુ વર્કિંગ કેપિટલ, ડેપ્ટર્સ, કરન્ટ એસેટ, વર્કિંગ કેપિટલ, ગ્રોસ પ્રોફિટ, નેટ પ્રોફિટ એન્ડ ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો. અને સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સ જે છે એની અંદર કુલ અનોવા બરોબર છે, અનોવા ટેકનિક્સ, એરિથમેટિક મીન અને અનોવા ટેસ્ટ લેવામાં આવેલા છે. મારા રિસર્ચ જે પ્લાન જે છે એ કુલ 6 ચેપ્ટર છે. ઓવરવ્યુ ઓફ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, કોન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક ઓફ વર્કિંગ કેપિટલ, રિસર્ચ મેથોડોલોજી, એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ, એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ પ્રોફિટેબિલિટી એન્ડ સમરી ફાઇન્ડિંગ એન્ડ સજેશન. કુલ 6 ચેપ્ટર પ્લાન અહીંયા લેવામાં આવેલા છે. થેન્ક યુ વેરી મચ. કોર્સવર્કના માધ્યમ દ્વારા એચઆરડીસી ડિપાર્ટમેન્ટનો હું ખૂબ ખૂબ આ તકે આભાર માનું છું. ડોક્ટર જગદીશ જોશી સર અને એમની ટીમ, આ સમગ્ર ટીમ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર, આ દરેક યુનિવર્સિટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.